નમસ્તે દોસ્તો, કેમ છો? મારું નામ છે જીગી અને આજે હું તમારા માટે લઈને આવું છું પાવભાજીની રેસીપી. આપણે પાવભાજી બનાવવા માટે અહીંયા કાપેલા કાંદા, લસણ તેમજ ગ્રીન કેપ્સિકમ અને કઢાઈને બધું તૈયાર રાખ્યું છે. તો ચાલો હવે મસ્ત ગરમા ગરમ પાવભાજી બનાવીએ. તો ચાલો રેડી દોસ્તો, 1 2 3 ગો. હવે કઢાઈમાં આપણે તેલ લઈશું. તેલ નાખીને તેની અંદર આપણે કાંદા અને લસણ સાતળીશું. સાથે જ કાંદા અને લસણ સંતળાઈ ગયા બાદ તેની અંદર ગ્રીન કેપ્સિકમ નાખીને આપણે ટમેટાની ગ્રેવી બનાવીશું. દોસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે જ જરૂરી પ્રમાણમાં મીઠું, લાલ મરચું અને પાવભાજીનો મસાલો નાખીને આપણે ગરમા ગરમ પાવભાજી બનાવી રહ્યા છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો હવે આપણે સાથે બોઇલ કરેલા વેજીસ આ ગ્રેવીની અંદર નાખીને એડ કરીને આપણે આ ભાજી રેડી કરી દીધી. તમે જોઈ રહ્યા છો આપણા બાબાના રસોડામાં ભાજી રેડી છે. સાથે જ હવે ગરમા ગરમ બટરવાળા પાઉં શેકાઈ ગયા છે. આ ભાજીની સાથે પાઉં આપીને તેના ઉપર બટર નાખીને સર્વ કરો.